સ્વાગત છે તમારું તહેઝીબ એજ્યુકેશનમાં। આજે આપણે ધોરણ 4માં વિષય અંગ્રેજીમાં સેમેસ્ટર 2માં પ્રશ્ન 2ના અંદર સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। તે પહેલાં ફ્રેન્ડ્સ, જો તમે આપણી ચેનલ પર નવા છો, હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો લાલ રંગનું સબસ્ક્રાઈબનું બટન જરૂરથી દબાવજો। વિડીયોને તમારા મિત્રો સાથે પણ શેર કરજો। તો ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। ફ્રેન્ડ્સ, આગળના ક્વેશ્ચન જોઈ લઈએ। આપેલા પ્રશ્નોના ઉત્તર લખો। પહેલું, હુ વોઝ હિરણ્યકશ્યપુ? આન્સર, હિરણ્યકશ્યપુ વોઝ અ કિંગ। બીજો ક્વેશ્ચન, હુ વોઝ પ્રહલાદ? આન્સર, પ્રહલાદ વોઝ કિંગ હિરણ્યકશ્યપ's son। ત્રીજું, હુ ટ્રાઇડ ટુ કિલ પ્રહલાદ? આન્સર, ધ કિંગ ટ્રાઇડ ટુ કિલ પ્રહલાદ। કિંગ કોણ છે? હિરણ્યકશ્યપ, બરાબર। ચોથું, હુ વોઝ હોલિકા? આન્સર, હોલિકા વોઝ ધ કિંગ્સ સિસ્ટર। પાંચમું, હુ સેટ ઓન ફાયર? આન્સર, હોલિકા સેટ ઓન ફાયર। છઠ્ઠું, હુ વોઝ ઇન હોલિકાઝ લેપ? આન્સર, પ્રહલાદ વોઝ ઇન હોલિકાઝ લેપ। સાતમું, ડીડ હોલિકાઝ પાવર વર્ક? આન્સર, નો, હોલિકાઝ પાવર ડીડ નોટ વર્ક। આઠમું, હુ વોઝ બર્ન ઇન ધ ફાયર? આન્સર, હોલિકા વોઝ બર્ન ઇન ધ ફાયર। યુનિટ 9, આપેલા પ્રશ્નોના ઉત્તર 1-2 શબ્દોમાં લખો। પહેલો પ્રશ્ન, રાઇટ ધ નેમ્સ ઓફ ગણેશા's પેરેન્ટ્સ। આન્સર, ગોડ શિવા એન્ડ ગોડેસ ઉમિયા। સેકન્ડ ક્વેશ્ચન, રાઇટ ધ નેમ ઓફ ગણેશા's brother। આન્સર, કાર્તિકેય is Ganesha's brother। ત્રીજો ક્વેશ્ચન, who started his journey first? આન્સર, કાર્તિકેય started his journey first। ચોથો, who moved around his parents? આન્સર, Ganesha moved around his parents। પાંચમું, how many times did Ganesha move around his parents? આન્સર, 68 times। છઠ્ઠું, who completed his journey first? આન્સર, Ganesha completed his journey first। સાતમો ક્વેશ્ચન, who praised Ganesha's wisdom? આન્સર, God Shiva praised Ganesha's wisdom। આઠમો ક્વેશ્ચન, who was the winner? આન્સર, Ganesha was the winner। નવમો ક્વેશ્ચન, who was surprised to see Ganesha as the winner? આન્સર, કાર્તિકેય was surprised to see Ganesha as the winner। પ્રશ્ન 2ના બીમાં કૌંસમાં આપેલા પ્રોનાઉન્સ વડે ખાલી જગ્યા આપણે પૂરવાની છે। એટલે પ્રોનાઉન્સ આપણને આપેલા છે કૌંસમાં અને એના આધારે આપણે ખાલી જગ્યા પૂરીશું। તો પહેલી છે ખાલી જગ્યા આર અ ફાર્મર। This is ખાલી જગ્યા cow. તો you are a farmer. This is your cow. બીજી ખાલી જગ્યા am Neha. I am Neha. That is ખાલી જગ્યા house. That is my house. ખાલી જગ્યા is Ram. He is Ram. This is ખાલી જગ્યા book. This is his book. ખાલી જગ્યા is an elephant. It is an elephant. This is ખાલી જગ્યા trunk. This is its trunk. ખાલી જગ્યા are children. They are children. These are ખાલી જગ્યા toys. These are their toys. THEIR. their એટલે તેઓનું. ખાલી જગ્યા is Tina. She is Tina. This is ખાલી જગ્યા pencil. This is her pencil. છોકરીઓ માટે she અને લેડી માટે સી અને છોકરાઓ માટે અને પુરુષ માટે હી વપરાય છે। પ્રશ્ન 2નો સી કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ વડે આપણે ખાલી જગ્યા પૂરવાની છે। તો ખાલી જગ્યા આર ફાર્મર્સ। હવે આર છે ને એટલે યુ આવશે। યુ આર, આઈ હોય તો એમ આવે, અહીંયા આર છે એટલે યુ આવે। યુ આર ફાર્મર્સ, ધીસ ઇઝ યોર ફાર્મ। ખાલી જગ્યા ઇઝ એન એલિફન્ટ। તો ઇટ ઇઝ, પ્રાણીઓ માટે ઇટ વપરાય।
ઇટ ઇઝ એન એલિફન્ટ. ધીસ ઇઝ ઇટ્સ ટ્રક. બરાબર, તસ્ક. પછી આગળ ખાલી જગ્યા આર સ્ટુડન્ટ્સ. તો વી આર છે એટલે બહુવચન, પ્લુરલ એટલે વી આવે. વી આર સ્ટુડન્ટ્સ. ધીસ ઇઝ અવર સ્કૂલ. બરાબર, અવર એ પ્લુરલ એટલે બહુવચનનું રૂપ છે. યુ આર અ ટીચર. યુ સાથે હંમેશા આર જ આવે. ધેટ ઇઝ યોર સ્કૂલ. પાંચમું, સી ઇઝ લતા. ટુડે ઇઝ હર બર્થડે. છઠ્ઠું, આઈ એમ રવિ. આઈ છે, એમ છે એટલે આઈ જ આવશે. યુ હોય તો આર આવે. બરાબર. ધીસ ઇઝ માય બુક. આ મારી બુક છે. આગળ પ્રશ્ન 2નો ડી એ પણ ખૂબ સરળ છે. એમ, ઇઝ અને આર વડે ખાલી જગ્યા પૂરવાની છે. તો યુ સાથે મેં અગાઉ પણ તમને કીધું હંમેશા આર આવે. યુ આર ઇન ધ લાઇબ્રેરી. ધ બોયઝ. બોયઝ એ બહુવચન છે એટલે આર આવશે. ધ બોયઝ આર ઓન ધ પ્લેગ્રાઉન્ડ. રીટા એક વચન છે એટલે ઇઝ આવશે. રીટા ઇઝ ઇન હર રૂમ. ધ ટાઈગર ઇઝ ઇન ધ કેજ. આમાં પણ એક જ ટાઈગરની વાત થઈ છે એટલે ઇઝ આવશે. વી આર ઇન અવર ક્લાસરૂમ. વી એ બહુવચનનું છે એટલે આર આવશે. બરાબર. ધે આર એટ ધ સિનેમા. ધે પણ બહુવચન છે એટલે આર આવશે. આઈ એમ એટ હોમ ટુડે. આઈ જોડે હંમેશા એમ આવશે. આશા રાખું છું તમને સમજાઈ ગયો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો.